દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લેખે રે. દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લેજે રે. છતે સ્વામીએ સોહાગણીનું સુખ રે, સ્વપ્ને ન દેખે રે. છતે સ્વામી સોહાગણીનું સુખ રે, સ્વપ્ને ન દેખે એ પાઓ પ્રેમ રસ, પાઓ પ્રેમ રસ, પાઓ પ્રેમ રસ. પ્રાણ જીવન રે દીન થઈયા ચોરે. પાઓ પ્રેમ રસ, પ્રાણ જીવન રે દીન થઈયા ચૂરે. એ મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ જાચું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવયા ચૂરે. આપ સ્વામી સદા હું દાસ રે, નાતો નિભાવો રે. આપ સ્વામી સદા હું દાસ રે, નાતો નિભાવું રે. એ રૂચે આપને કરો એવી ટેવ રે, અન્ય રખે ભાવો રે. રૂચે આપને કરો એવી ટેવ રે, અન્ય રાખે ભાવો રે. હે પાઓ પ્રેમ રસ, પાઓ પ્રેમ રસ, પાઓ પ્રેમ રસ. પ્રાણ જીવન રે દીન થઈયા ચોરે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ જાચું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવયા ચૂરે. હે વિના લાલચનો લાલ મુને વાલ રે, અચલિત આપો રે. વિના લાલચનો લાલ મુને વાલ રે, અનચિત આપો રે. એ વિષય વાસના પ્રપંચની પ્રીત રે, કૃષ્ણ મારી કાપો રે. વિષય વાસના પ્રપંચ પંચની પ્રીત રે, કૃષ્ણ મારી કાપો રે. એ પાઓ પ્રેમ રસ, પ્રાણ જીવન રે દીન થઈયા ચોરે. પાઓ પ્રેમ રસ, પ્રાણ જીવન રે દીન થઈયા ચૂરે. હે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ જાચું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવયા ચૂરે. અનન્ય સેવા સદા સત્સંગ રે, મનોહર માંગુ રે. અનન્ય સેવા સદા સત્સંગ રે, હું તો માંગુ રે. એ અનન્ય સેવા સદા સત્સંગ રે, મનોહર માંગુ રે. અનન્ય સેવા સદા સત્સંગ રે, મનોહર માંગુ રે. હે દયા પ્રીતમજી આપો મને રે, પાએ લડી લાગુ રે. દયા પ્રીતમજી આપો મને રે, પાએ લડી લાગુ. હે દયા પ્રીતમજી આપો મને રે, પાએ લડી લાગુ રે. દયા પ્રીતમજી આપો મને હરે પાયલડી લાગુ રે. પાઓ પ્રેમ રસ, પ્રાણ જીવન રે દીન થઈયા ચોરે. પાઓ પ્રેમ રસ, પ્રાણ જીવન રે દીન થઈયા
જાચું રે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે. હું તો નવ જાચું રે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે. હું તો નવ જાચું રે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે. હું તો નવ જાચું રે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે. હું તો નવ જાચું રે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે. હું તો નવ જાચું રે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે. હું તો નવ જાચું રે મુક્તિ માર્ગીને આપજો. कगुआ सब तन खाइयो और चुन चुन खाइयो दे दोने नामत खाइयो मोहे कृष्ण मिलन की आस मोहे कृष्ण मिलन की आस मुक्ति मार्गी ने आपजो ज्ञान हूँ तो नव जाचू रे मुक्ति मार्गी ने आपजो ज्ञान हूँ तो नव जाचू रे मुक्ति मार्गी ने आपजो ज्ञान हूँ तो नव जाचू रे अनन्य सेवा सदा सत्संग रे मनोहर माधु रे दया प्रीतम जी आपो मने हरे पाए लड़ी लागू रे पाहो प्रेम रस प्राण जीवन रे दिन थैया चूरे मुक्ति मार्गी ने आप जो ज्ञान रे हूँ तो नव जाचू रे श्री वल्लभाधीश की जय। ભગવદીઓની આવી જ કઈ ભાવનાઓનું નિરૂપણ આ શ્રીમદ ભાગવતનો મુખ્ય વિષય છે. सब कुछ मांग लिया बस एक तुझको मांग कर उठते नहीं हैं हाथ अब इस दुआ के बाद. જેને પ્રભુ મળી ગયા હોય એને બીજું શું મેળવવાનું બાકી રહી જાય. એવા જ નિષ્કામ એવા જ નિષ્કપટ ધર્મ નું નિરૂપણ આ શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું છે. અને એ જ ભાગવત ધર્મ જે શ્રી મહાપ્રભુજીએ પણ પુષ્ટિ પરંપરાની અંદર નિષ્કામ ભાવ તત્સુખે સુખિત્વમ ઠાકુરજીના સુખમાં જ અમારું સુખ. ગજન ધાવન લાલનને નિત્ય ખેલાવતા, ક્યારેક એના ઉપર ચડીને ચલ ગજ્જન ઘોડા બન જા, ચલ ગજ્જન હાથી બન જા, અને આખા નંદાલયમાં. અને આપણે જાણીએ છીએ ગજ્જનની સ્થિતિ, ઘોટણ છોલાઈ જતા, પણ મારા ઠાકુરજીને તો સુખ પહોંચે છે ને. અને આવા જ ધર્મનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું. ત્રીજા શ્લોકમાં, આ પ્રથમ સ્કંદના ત્રીજા શ્લોકમાં શ્રીમદ ભાગવતનો પરિચય આપવામાં આવ્યો છે કે આ ભાગવત શું છે, કેવું છે, અને વર્ણન કરતા નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃત
द्रव संयुतम् पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः। આ ભાગવતનો પરિચય કે નિગમ એટલે કે વેદ, વેદનું આ ગલિત એટલે કે ગળેલું ફળ, સુખમ મુખાદ અમૃત દ્રવ, શુકદેવજી દ્વારા ચાખેલું. જેમ કોઈ આંબાનું ફળ હોય અને એમાં કોઈ શુકે ચાંચ મારી હોય તો આપણે એવું ધારી લઈએ કે આ ફળ ચોક્કસ મધુર મીઠું જ હશે. આ શ્રીમદ ભાગવત રૂપી ફળ પણ એવું જ છે, એટલું જ મીઠું છે. કારણ શુકદેવજી દ્વારા આ સેવિત છે. પીબત ભાગવતમ રસમાલયમ, આ રસનો આલય છે, રસનો ભંડાર છે. હે પ્રિયજનો, મુહુરહો, એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, વારંવાર મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પ્રશ્ન થાય, આ રસ, આ ફળ કોને મળે? શાસ્ત્રકારો કહે છે તો રસિક મહા સુખ માણે રે. જે રસિક છે, જેને રસ ગમે છે, એવા જ જીવો આ ભાગવત રૂપી ફળનો આસ્વાદન કરી શકે છે. સાધારણ જીવનું ગજું નથી. એ તો રસિક મહા સુખ માણે રે. રસિકા ભુવિ ભાવુકા. આ ત્રીજા શ્લોકમાં શ્રી ભાગવતનો, શ્રીમદ ભાગવતનો પરિચય આપવામાં આવ્યો. અને હવે ફરી એક વખત નૈમિષારણ્ય કે જ્યાં સુંદર મજાનો શૌનક આદિ ઋષિઓ અને સૂત પુરાણી નો સત્સંગ ચાલી રહ્યો છે, એ દિવ્ય ભૂમિમાં આપણે પ્રવેશ કરીએ. શૌનક આદિ ઋષિઓએ સુંદર સુંદર પ્રશ્ન કર્યા. મુખ્ય 6 પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન કર્યો, સર્વ શાસ્ત્રોના મત અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? બીજો પ્રશ્ન, સર્વ શાસ્ત્રનો અમને સાર સંભળાવો, જેનાથી અમારું અંતઃકરણ શુદ્ધ બને. ત્રીજો પ્રશ્ન, ભગવાનના વિવિધ અવતારો જણાવો, પ્રભુ કયા કયા અવતાર ધારણ કરે છે? ચોથો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણ જે અવતાર ધારણ કરીને પધાર્યા, એ અવતારનો મુખ્ય પ્રયોજન હેતુ શું હતો? પાંચમો પ્રશ્ન, ભગવાનની વિવિધ લીલા વિશે, પ્રભુ કઈ કઈ લીલા કયા કયા સમય કયા કયા સ્થાનમાં કરે છે, એનું વર્ણન અમને કરો. અને છઠ્ઠો પ્રશ્ન કે પ્રભુ જ્યારે, ભગવાન જ્યારે નિજધામ પધાર્યા ત્યારે ધર્મ કોની શરણે ગયો? આમ ઋષિઓએ 6 પ્રશ્નો કર્યા. પ્રશ્નોના ઉત્તર આપતા પ્રથમ પ્રશ્ન કે મનુષ્યનું કલ્યાણ શેમાં છે, એનો ઉત્તર આપતા સૂતજી શુકદેવજીને વંદન કર્યા, મંગલાચરણ દ્વારા ઉત્તર આપ્યો. હે શૌનક આદિ ઋષિઓ, તમારો પ્રશ્ન ખૂબ ઉત્તમ છે. મનુષ્યનું પરમ કલ્યાણકારી ધર્મ એ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ જ છે. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે. આ સંસારમાં જીવની સાર્થકતા બીજા કોઈ પણ સાધનોથી થતી નથી. ભક્તિ જ સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ સાધન છે. મનુષ્ય સાધનમાં ફસાઈને ભક્તિને ભૂલી જાય છે. હે ઋષિઓ, ભક્તિ જ સર્વોત્તમ છે. અને એ ભક્તિ પણ કેવી? અહેતુક અપ્રતિહતા, જેનો હેતુ કેવલ હરિમાં હેત હોય એવી અહેતુકી ભક્તિ, એવી નિષ્કામ ભક્તિ. અને અપ્રતિહતા, નારદ ભક્તિ સૂત્રની અંદર બહુ સુંદર વ્યાખ્યા કરવામાં આવી. ભક્તિ કેવી હોવી જોઈએ?
અપ્રતિહતા એટલે તૈલ ધારાવત. જેમ તેલની ધાર કરીએ અને એ અખંડ એ ધાર હોય છે, આપણી ભક્તિ પણ એવી જ હોવી જોઈએ. સગવડિયો ધર્મ અનુકૂળતા હશે ત્યારે કરશું, એ ભક્તિ નથી. એ તો કેવલ સગવડિયો ધર્મ થયો, એ તો બસ કેવલ ક્રિયા થઈ. મને જ્યારે અનુકૂળ હશે ત્યારે હું ભક્તિ કરીશ, એ ભક્તિ ન જાણતા. ભક્તિનું સ્વરૂપ અહીંયા ભાગવતમાં બતાવ્યું. તૈલ ધારા વ્રત, અહેતુકી અને અપ્રતિહતા, સતત નિરંતર, જે નદીનો પ્રવાહ જેમ ચાલતો હોય એ રીતે આપણી ભક્તિ હોવી જોઈએ. वैष्णवजन उसे कहते हैं, ध्यान आपको, जो ये वैष्णवता अपनाते हैं, नित्य सेवा नित्य सत्संग कर नित्य नियमी बन जाते हैं. આ વૈષ્ણવનું સ્વરૂપ છે, જેની ભક્તિ નિરંતર ચાલતી રહે. કેવલ રવિવાર રવિવાર ભક્તિ કરે, કેવલ એકાદશી એકાદશી ભક્તિ કરે, કેવલ સમય મળતા ભક્તિ કરે, એ ભક્તિ નથી. ભગવાન આપણી પાસે કેવલ ભક્તિ, કેવલ ભાવ જ ચાહે છે. બસ તમે થોડોક સમય કાઢીને પ્રભુની સન્મુખ થાઓ, શ્રી વલ્લભની સન્મુખ થાઓ. ન તમારો આખો દિવસ, ન તમારું કોઈ સાધન, ન કોઈ તમારી વૈભવ સંપત્તિ, નહીં સાધન સંપત્ત્યા. પ્રભુને પ્રસન્ન કરવા માટેના બધા જ સાધનો અલ્પ છે, ઓછા જ પડશે. પ્રભુને પ્રસન્ન કરવાનું સર્વોત્તમ સાધન કેવલ ભક્તિ છે, અને એ પણ અખંડ ભક્તિનું નિરૂપણ અહીંયા શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું. બીજો પ્રશ્ન, પ્રભુના વિવિધ અવતારો અને એના ઉત્તર આપતા સૂતજી કહેવા લાગ્યા કે જેમ અગાધ સરોવરમાંથી હજારો નાના નાના નદી અને નાળા પ્રગટ થાય છે, તેવી જ રીતે સત્યનિધિ ભગવાન શ્રી કૃષ્ણ અસંખ્ય અવતારો ધારણ કરે છે. પ્રભુ જુદા જુદા અવતારો ધારણ કરે છે, અને એ જુદા જુદા અવતારોમાં મુખ્ય 6 પ્રકારના અવતાર છે. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને છઠ્ઠું પરિપૂર્ણ અવતાર. આમ 6 પ્રકારના અવતારોનું વર્ણન કર્યું. મુખ્ય શ્રીમદ ભાગવતમાં 24 અવતાર ની કથાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સનત કુમારોથી લઈને કલ્કી અવતાર સુધી 24 અવતાર ભગવાને ધારણ કર્યા છે. મનમાં પ્રશ્ન થાય કે પ્રભુની આવી દિવ્ય લીલાઓનો અનુભવ કોને થઈ શકે? શાસ્ત્રકારો કહે છે કે જે નિત્ય પ્રભુના ચરણોની સેવા કરે છે, તે જ પ્રભુની આ અલૌકિક લીલાઓને જાણી શકે છે. જેને ચરણનો આશ્રય છે. જેમ કોઈ નદીમાં, સરોવરમાં કોઈ માછીમાર માછલી પકડવા માટે જાળ ફેંકે, ત્યારે જે હોશિયાર માછલી હોય એ દૂર ભાગતી નથી, એ માછીમારની નજીક આવી જાય છે. જે દૂર ભાગે છે એ જાળમાં ફસાઈ જાય છે. શાસ્ત્રકારો કહે છે કે એવી જ રીતે ભગવાનથી જે દૂર ભાગે છે એ આ સંસાર રૂપી માયા જાળમાં ફસાઈ જાય છે, અને પરંતુ જે ભગવાનની નજીક પ્રભુના ચરણમાં જે રહે છે એ આ સંસાર રૂપી માયા જાળથી મુક્ત બને છે. શૌનક આદિ ઋષિઓએ બીજા 4 પ્રશ્ન કર્યા. ભાગવતના સંબંધિત, ભાગવતના કર્તા સંબંધિત, ભાગવતના વક્તા સંબંધિત અને ભાગવતના શ્રોતા સંબંધિત.
આનો ઉત્તર આપતા સૂતજી વ્યાસજીના પ્રાગટ્યની કથાનું નિરૂપણ કરી રહ્યા છે. સૂતજી કહેવા લાગ્યા કે વર્તમાન ચારેય યુગના ત્રીજા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશર અને વસુકન્યા સત્યવ્રતીના ગર્ભથી ભગવાનના જ્ઞાના અવતાર યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો. બોલીએ વ્યાસ નારાયણ ભગવાન કી જય. 17 પુરાણોની રચના કરી, વેદના વિભાજન કર્યા, મહાભારત જેવો મહાનતમ ગ્રંથ પ્રગટ કર્યો, છતાં હજી વ્યાસજીના મનમાં પૂર્ણ સંતોષ આનંદનો અનુભવ થતો નથી. એક દિવસ મનમાં ખેદ સાથે પોતાના આશ્રમમાં બેઠા હતા અને ત્યાં જ એમને નારદજીનો સંગ થયો. નારદજી આવ્યા. વ્યાસજીએ પોતાની વેદના નારદજી આગળ પ્રગટ કરી. હે નારદજી, આપ જ મારી આ પીડાને દૂર કરો. દરેક મહાનતમ ગ્રંથ કોઈક ને કોઈક વિષાદથી જ પ્રગટ થયા છે. અર્જુનને વિષાદ થયો તો ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ. અનેક વિધ ભગવદીઓને મનમાં પ્રશ્ન પ્રગટ થયો તો આપણને વિવિધ ગ્રંથો, 16 ગ્રંથ આદિ ગ્રંથો પ્રગટ થયા, આપણને પ્રાપ્ત થયા. આજે વ્યાસજીને વિષાદ થઈ રહ્યો છે. મેં આટલા શાસ્ત્રો, ગ્રંથો, પુરાણોની રચના કરી છે, છતાં મારા મનમાં આનંદ કેમ નથી? નારદજી કહેવા લાગ્યા, હે વ્યાસ મુનિ, જે વાણી દ્વારા ભલે એ વાણી રસયુક્ત હોય, અલંકાર યુક્ત હોય કે પછી ભાવયુક્ત હોય, પરંતુ જે વાણી દ્વારા જગતને પવિત્ર કરવા વાળા ભગવાનના વિમલ યશનું ગાન ન થયું હોય, એ વાણી તો કાગડાને જૂઠણ ફેંકવા ના સ્થાન જ બરાબર છે. હે વ્યાસજી, આપ પ્રભુના વિમલ યશનું ગાન કરો, શ્રીમદ ભાગવતની રચના કરો. ઉત્તમ વસ્તુનો ઉત્તમ વિનિયોગ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એની ઉત્તમતા સિદ્ધ નથી થતી. સારો પરિવાર હોય, અઢળક સંપત્તિ હોય, મોટું ઘર હોય, પરંતુ સત્કર્મ માટે, ભગવદ સેવા માટે પરિવારજનોને જો રુચિ ન હોય, સંપત્તિ છે, સંપત્તિનો ઉપયોગ કરી શકે, પરંતુ એ સંપત્તિનો વિનિયોગ ન કરી શકે. પરિવાર મોટો હોય પણ પરિવારમાં જો ભક્તિ ન હોય તો લૌકિક કાર્યોમાં ભેગા થાય પણ ભગવદ કાર્યની અંદર પરિવાર ભેગો ન થાય. આ દેહની સાર્થકતા એ ભગવદ કાર્યની અંદર જ છે. હું આ બધાને યાદ કરાવું. જ્યારે તાનસેન વ્રજમાં આવ્યા અને શ્રી ગુસાઈજીની સન્મુખ અનેક વિધ રાગ પ્રગટ કર્યા, શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. એને ઉપહાર રૂપ, પુરસ્કાર રૂપ સ્વર્ણ મુદ્રાઓ આપી અને એ સ્વર્ણ મુદ્રાઓની સાથે સાથે એક કોડી પણ મૂકી. તાનસેનને આશ્ચર્ય થયું. પ્રશ્ન કર્યો, આ પુરસ્કાર, આ સ્વર્ણ મુદ્રાઓ તો હું સમજી ગયો, પણ આ કોડીનો ભાવ ન સમજ્યો. શ્રી ગુસાઈજીએ ભાવ કર્યો કે આટલો સુંદર મજાનો કંઠ તમને પ્રાપ્ત થયો છે અને એ કંઠનો ઉપયોગ તમે એક સાધારણ રાજાને રીઝવવા માટે કરી રહ્યા છો. અમારા માટે તો આનું મૂલ્ય એક કોડી સમાન જ છે. આ દેહની સાર્થકતા ભગવદ સેવા, ભગવદ કાર્યની અંદર જ છે. નારદજી કહેવા લાગ્યા, હે વ્યાસજી, હું પણ ભગવદ સત્સંગથી જ, ભગવદ સત્કર્મથી જ મને પણ
આ નારદ રૂપ ધારણ, નારદ રીતે, નારદ સ્વરૂપે મારો જન્મ થયો છે. અને એમ કહેતા નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા કે હું પણ દાસી પુત્ર હતો, ભગવદ સત્સંગ, સંતોનો સમાગમ, સંતોની મેં સેવા કરી અને એ સેવાના ફળ સ્વરૂપે હું પણ ભગવદ અવતાર નારદ રીતે જન્મ્યો છું. મારા આશ્રમમાં જ્યારે સંતો આવ્યા ત્યારે જે સેવકના જે 4 લક્ષણો છે, હે વ્યાસજી, 4 લક્ષણો મારી ભીતર હતા. અનુવર્તન, શુશ્રુષા, દીનતા અને અલ્પ ભાષણ. મારી અંતર અનુવર્તન હતું. સેવા કરવાની તત્પરતા, નવા નવા મનોરથ મારી અંદર જાગતા હતા. મારી અંદર દૈન્ય ભાવ હતો, મારી અંદર અલ્પ ભાષણ હતું. અને એના જ ફળ સ્વરૂપે હું આ ભગવદ અવતાર બન્યો છું. હે વ્યાસજી, આપ પણ પ્રભુના વિમલ યશનું ગાન કરો, શ્રીમદ ભાગવતની રચના કરો. અને એમ કહેતા જ્યારે નારદજીનો સંગ થયો, વ્યાસજી ને આત્મબોધ થયો અને હવે વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા છે, શ્રીમદ ભાગવતનો પ્રારંભ કરી રહ્યા છે. પ્રારંભ કરતાની સાથે વ્યાસજી આપણને મહાભારતના એ યુદ્ધના મેદાનમાં લઈ જાય છે. વ્યાસજીએ મહાભારતના એ યુદ્ધનું વર્ણન કર્યું, જ્યાં અશ્વસ્થામા દ્વારા દ્રૌપદીના 5 પુત્રોનો વધ થયો, એનું વર્ણન વ્યાસજીએ કર્યું. અર્જુન દ્વારા અશ્વસ્થામાને અપમાનિત કરવામાં આવ્યો, એનું વર્ણન વ્યાસજીએ કર્યું. અપમાનિત અશ્વસ્થામા દ્વારા ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું, એનું વર્ણન વ્યાસજીએ કર્યું. ઉત્તરાના ગર્ભમાં ભગવાન સૂક્ષ્મ રૂપ ધારણ કરીને એ ગર્ભની રક્ષા ભગવાને કરી, એનું વર્ણન વ્યાસજીએ કર્યું. યુદ્ધનો વિરામ થયો અને હવે દ્વારિકાધીશ દ્વારિકા જવા માટે પ્રસ્થાન કરી રહ્યા છે. ત્યાં જ દોડતા દોડતા ભગવાનના પરમ ભક્ત કુંતાજી ભગવાનના રથના આગળ આવીને ઉભા રહી ગયા. 2 હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. આવો પ્રિયજનો, સમય મર્યાદાનું ધ્યાન રાખી કુંતાજીની સ્તુતિના, બહુ સુંદર સ્તુતિ છે, 1-2 શ્લોકના દર્શન કરી અને સંક્ષિપ્તમાં પછી ભીષ્મ સ્તુતિના દર્શન કરી આજની કથાને આપણે વિરામ આપશું. નમસ્યે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિર્વસ્થિત. માતા કહેવા લાગ્યા, आप समस्त जीवों के बाहर और अंदर भीतर स्थित हैं. हे प्रभु, फिर भी ये इंद्रियों के द्वारा आपको देखा नहीं जाता, क्योंकि आप प्रकृति से पर हैं, आदि पुरुष हैं, परमेश्वर हैं. हे प्रभु, હું આપને નમસ્કાર કરું છું. કુંતાજી કહેવા લાગ્યા, તથા પરમહંસાનાં મુનિનાં અમલાત્મનાં ભક્તિયો
कथं पश्येमहि स्त्रिय। हे प्रभु, आप शुद्ध हृदय वाले विचारशील जीवन मुक्त परमहंसों के हृदय में अपनी प्रेममयी भक्ति प्रदान करने के लिए ही प्रकट हुए हैं। आपना प्रागट्यનો મુખ્ય હેતુ કે આ સંસારના જીવોના હૃદયમાં ભક્તિની વૃદ્ધિ થાય। फिर हम अल्प बुद्धि स्त्रियां आपको कैसे पहचान सकें, आपके स्वरूप को कैसे जान सकें। कुंता जी कहवा लाग्या, यथा ऋषिकेश खलेन देवकी कंसेन रुधाति चिरं सुचार्पिता विमोचिताहं च सहात्मजा विभो त्वयैव नाथेन मुहुर्विपद्गणा। हे ऋषिकेश, जैसे आपने दुष्ट कंस के द्वारा कैद की गई और चिरकाल से शोकग्रस्त देवकी की रक्षा की, वैसे ही मेरे पुत्रों के साथ मेरी भी आपने अनेक बार। હવે કુંતાજી ભગવાનને પ્રભુના જે ઉપકાર છે, જે પ્રભુ લાક્ષાગૃહમાં યાદ કરો, યુદ્ધના મેદાનમાં, ઉત્તરાના ગર્ભમાં અનેક અનેક જગ્યાએ પ્રભુ આપે મારી અને મારા પુત્રોની રક્ષા કરી છે। आप ही हमारे स्वामी हैं, आप ही सर्वशक्तिमान हैं। જ્યાં આવી સ્તુતિ કુંતાજીની ભગવાને શ્રવણ કરી એટલા બધા પ્રસન્ન થયા। હે કુંતાજી, હું તમારી સ્તુતિથી બહુ પ્રસન્ન છું, કંઈક માંગો। અને જ્યારે માંગવાનો વારો આવ્યો ત્યારે કુંતાજી કહી રહ્યા છે, विपदः सन्तु न शश्वत् अत्र तत्र जगद्गुरो भवतो दर्शनं यस्याद् अपुनर्भवदर्शनम्। हे जगद्गुरु, हमारे जीवन में सर्वदा पद पर विपत्तियां आके खड़ी रह जाएं। आप जो मारी स्तुति थी, मारी सेवा थी, मारी भक्ति थी, खरेखर प्रसन्न छो, तो हे प्रभु मने दुख आपो। यच्च दुखम यशोदाया। श्री महाप्रभु जी पण षोडश ग्रंथ अंतर्गत કંઈક આવું જ વર્ણન કરી રહ્યા છે। નંદાદીનાશ્ચ ગોકુલે। હે પ્રભુ, એવું દુઃખ આપો, કારણ હું જાણું છું કે જ્યારે જ્યારે મારા જીવનમાં દુઃખ આવ્યું ત્યારે ત્યારે આપ અમારી આગળ ઊભા હતા, આપ અમારી સાથે હતા, આપ અમારી નજીક હતા। અને હવે અમારા જીવનમાં જ્યાં સુખ આવ્યું, આપ અમને મૂકીને જઈ રહ્યા છો। ભક્તો માટે વિપદા વિપદા નથી, ભક્તો માટે તો એ જ વિપદા છે કે જે સમયે એનું ભગવદ નામ છૂટી જાય, જે સમયે ઠાકુરજીથી દૂર થઈ જાય, એ જ સમય એનો એ વિપદા કાળ છે। કુંતાજી પણ બે હાથ જોડીને સ્તુતિ કરતા કહી રહ્યા છે કે હે પ્રભુ, અમને દુઃખ આપો। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રીમદ ભાગવત એ સ્તુતિઓનો સંગ્રહ છે, ભંડાર છે, અને આ બધી જ સ્તુતિઓમાં જો સર્વોત્તમ કોઈ સ્તુતિ હોય તો એ કુંતાજીની સ્તુતિ, કે જે સ્તુતિથી ભગવાન બહુ જ પ્રસન્ન છે।
કોઈ સુખમાં સ્તુતિ કરે, કોઈ દુઃખમાં સ્તુતિ કરે અને કોઈ મૃત્યુ સમયે સ્તુતિ કરે. ભીષ્મ પિતામહે મૃત્યુ સમયે સ્તુતિ કરી, ગજેન્દ્ર આદિએ દુઃખમાં સ્તુતિ કરી, પરંતુ આ કુંતાજી એવા છે કે જેમના જીવનમાં સુખ આવ્યું અને સુખના સમયે પ્રભુની સ્તુતિ કરી છે. કુંતાજીની સ્તુતિથી પ્રભુ બહુ પ્રસન્ન થયા અને ત્યાં જ રોકાઈ ગયા. પ્રભુના રોકાવાથી બધા જ જેટલા પણ હસ્તિનાપુરમાં દ્રૌપદી, પાંડવો, આ બધાને એમ થયું કે પ્રભુ એમના મનોરથ પૂર્ણ કરવા માટે રોકાયા. પરંતુ વાસ્તવમાં પ્રભુનું રોકાવાનું કારણ પ્રભુના પરમ ભક્ત એવા ભીષ્મ પિતામહને આપેલા વચન ને પૂર્ણ કરવા માટે. પ્રભુએ વચન આપ્યું હતું કે જ્યારે અંત સમય તમારો આવશે ત્યારે હું તમને દર્શન આપીશ. યુદ્ધના વિરામ બાદ યુધિષ્ઠિરને પણ મોહ ઉત્પન્ન થયો. પ્રભુ યુધિષ્ઠિરના મોહને દૂર કરવા માટે અને ભીષ્મ પિતામહના વચનને પૂર્ણ કરવા માટે હસ્તિનાપુરમાં રોકાયા. પાંડવોને સાથે લઈને જ્યાં બાણશૈયા ઉપર ભીષ્મ પિતામહ પોઢી રહ્યા હતા એ સ્થાન ઉપર પ્રભુ આવ્યા છે. ખૂબ જ સુંદર આ ભીષ્મ સ્તુતિ. અને કહેવાય છે કે સંધ્યા સમયે જે ભીષ્મ સ્તુતિનું પારાયણ કરે એના અંતિમ સમયે ભગવાન શ્રી હરિ ચોક્કસ એને દર્શન આપે છે. સંધ્યાકાળ થઈ રહ્યો છે અને બરોબર એ જ સમયે પ્રભુના એ તેજોમય દર્શનની સાથે જ બે હાથ જોડીને ભીષ્મ પિતામહ પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, આ મારા બાળકોના જીવનમાં આટલું બધું દુઃખ કેમ આવ્યું? કહેવાય છે કે જ્યાં બળ હોય ત્યાં ક્યારેય દુઃખ ન હોય. પાંડવોના પક્ષમાં તો બલવાન ભીમ હતા, છતાં એમના જીવનમાં દુઃખ કેમ આવ્યું? કહેવાય છે કે જ્યાં પરાક્રમ હોય ત્યાં દુઃખ ન હોય. પાંડવોના પક્ષમાં તો પરાક્રમી અર્જુન હતો, છતાં એના જીવનમાં દુઃખ કેમ આવ્યું? હે પ્રભુ, કહેવાય છે કે જ્યાં ધર્મ હોય ત્યાં દુઃખ ન હોય. પાંડવોના પક્ષમાં તો ધર્મરાજ યુધિષ્ઠિર હતા, છતાં એના જીવનમાં દુઃખ કેમ આવ્યું? ભગવાન કહેવા લાગ્યા કે પિતામહ, પાંડવોને અને તમને એમ લાગે છે કે આ યુદ્ધ એમના લીધે થયું. વાસ્તવમાં આ યુદ્ધ તો થવાનું જ હતું. સુખ અને દુઃખ એ કર્મને આધારિત છે. સત્કર્મનું ફળ જીવનમાં શાશ્વત સુખ આપે છે. ભગવાનના જ્યારે આવા શબ્દો સાંભળ્યા, પિતામહ કહેવા લાગે કે અરે પ્રભુ, જો એવું જ છે તો આપ કહો કે મારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ આવ્યું? મેં તો ક્યારે પણ અધર્મ કર્યો નથી, જૂઠું બોલ્યો નથી, પાપ કર્યું નથી, છતાં મારા જીવનમાં આટલું બધું દુઃખ. ભગવાન કહેવા લાગ્યા કે પિતામહ, તમારી વાત તદ્દન સાચી છે. તમે ખોટું કર્યું નથી, પણ જ્યાં ખોટું થઈ રહ્યું હતું તમે એ સ્થાન ઉપર મૂંગા ઊભા હતા. આ એનું જ ફળ છે કે તમને અંતિમ સમયે આ બાણશૈયા પ્રાપ્ત થઈ છે. હે પ્રભુ, એ તો આ દુર્યોધનના અન્નનું જ આ પરિણામ છે કે મને આ અંતિમ સમયે આ બાણશૈયા પ્રાપ્ત થઈ છે. મારી આવી બુદ્ધિ બગડી. હે પ્રભુ, આ બાણના ફળ સ્વરૂપે
મારા રક્તનો સ્ત્રાવ થયો છે અને હવે એ દુર્યોધનનું એ દુર્બુદ્ધિ રૂપ અન્ન આ રક્ત સ્વરૂપે વહી ગયું છે. હવે હું નિર્મળ બન્યો છું, મારા ઉપર કૃપા કરો. અને જે વચન ભગવાને ભીષ્મ પિતામહને આપ્યું હતું, સમય નથી એટલો, પણ સંક્ષિપ્તમાં કે એક વખત દુર્યોધન ભીષ્મ પિતામહ પાસે આવ્યો અને કહ્યું કે તમે પાંડવોના પક્ષમાં છો એવું લાગી રહ્યું છે. પાંડવો 5 ને 5 છે ને અમારા ભાઈઓમાંથી અમારી સંખ્યા ઓછી થતી જાય છે. પિતામહે કહ્યું કે એવું કર, સવારે પ્રાતઃકાળ જ્યારે હું ભગવદ ભક્તિ કરતો હોઉં એ સમયે તું તારી પત્નીને મારી પાસે મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. પ્રભુ જાણી ગયા. પ્રભુએ યુક્તિ કરી. જ્યાં પહોંચવાનું હતું દુર્યોધનની પત્નીને, ત્યાં પ્રભુએ દ્રૌપદીને પહોંચાડી દીધી. પ્રભુ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. પ્રભુની લીલાને તો કોણ જાણી શકે. હજી વિશ્વ પિતામાં નિત્ય નિયમ કરીને ઉભા જ થયા હતા અને ઘૂંટો તાણીને દ્રૌપદી ચરણનો સ્પર્શ કર્યો. જ્યાં ચરણનો સ્પર્શ કર્યો, 2 હાથ માથા ઉપર મૂકીને અખંડ સૌભાગ્યવતી વહ, અને જ્યાં આવા આશીર્વાદ આપ્યા એનાથી રેવાયું નહીં. ઘૂંટો ખોલ્યો. પ્રભુની એ લીલાને ભીષ્મ પિતામાં સમજી ગયા કે આ તો મારા દ્વારકાધીશની જ લીલા છે. પ્રભુ પ્રગટ થયા, ચરણ વંદના કરી અને એક વચન માંગ્યું કે જેવી કૃપા આપે પાંડવો ઉપર કરી, જેવી કૃપા કુંતી ઉપર કરી, જેવી કૃપા હાલ દ્રૌપદી ઉપર કરી, મારો જ્યારે અંતિમ સમય આવે, હે પ્રભુ મારા ઉપર પણ આવી જ કૃપા કરજો. અને પ્રભુએ આપેલું એ વચનને નિભાવવા માટે અંતિમ સમયે ભીષ્મ પિતામહને દર્શન આપવા માટે પ્રભુ પ્રગટ થયા છે. 2 હાથ જોડીને ભીષ્મ પિતામહ સ્તુતિ કરી રહ્યા છે. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાર્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તું પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ. હે પ્રભુ, મારી આ તુષ્ટ બુદ્ધિ જે આજ સુધી મેં ક્યાંય લગાડી નથી, મારી આ બુદ્ધિ રૂપી દીકરી હજી સુધી કુંવારી છે, હું આપને અર્પણ કરું છું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અર્ધભુક્ત વસ્તુ ઠાકુરજી સ્વીકારતા નથી. બજારમાંથી આપણે કોઈ વસ્તુ લઈને આવ્યા હોય અને પહેલા આપણે આપણો ભાગ કાઢીએ અને વધ્યું છે ચાલો ભગવાન માટે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અર્ધભુક્ત વસ્તુ ક્યારે પણ પ્રભુ સ્વીકારતા નથી. ભીષ્મ પિતામહ કહી રહ્યા છે, હે પ્રભુ, આ મારી બુદ્ધિ રૂપી દીકરી મેં હજી કોઈને પણ સોંપી નથી, હું આપના ચરણોમાં એને સમર્પિત કરું છું. પ્રભુ બોલ્યા, આપ ખોટું બોલો છો. આપની બુદ્ધિ મારામાં જ લાગેલી હોય તો આપ પાંડવોના પક્ષમાં કેમ ન રહ્યા? કેમ કૌરવોના પક્ષમાં રહ્યા? જો આપ એમ કહો છો કે આપની બુદ્ધિ મારામાં જ છે, આપનું સમર્પણ, આપનો પ્રેમ, આપની ભક્તિ, આપની નિષ્ઠા મારામાં જ છે, તો પછી આપે પાંડવોના પક્ષમાં રહેવું જોઈએ. ભીષ્મ પિતામહ કહેવા લાગ્યા કે મારી બુદ્ધિ તો સર્વદા સર્વથા હે પ્રભુ આપના જ ચરણોમાં છે અને એને કેવલ આપના ચરણ દર્શનની જ ઈચ્છા છે. અને એટલા માટે જ જો હું પાંડવોના પક્ષમાં રહ્યો હોત તો કદાચ મને આપના દર્શન નિત્ય ન થાત. હું કૌરવોના પક્ષમાં રહ્યો તો મને સામેથી નિત્ય સર્વદા સર્વથા આપના એ દિવ્ય સ્વરૂપના દર્શન થતા રહ્યા. હે પ્રભુ, મારી આ બુદ્ધિનો સ્વીકાર કરો, મારા ઉપર કૃપા કરો. અહીંયા ઇતિ શબ્દથી, કારણ કે ઇતિ
એ કર્મ સમાપ્તિ વાચક છે. કોઈ પણ સ્તુતિનો પ્રારંભ ક્યારે ઇતિથી ન થાય. શ્રી મહાપ્રભુજી આનો ભાવ સમજાવે છે કે અહીંયા ભીષ્મ પિતામહે ઇતિથી કેમ પ્રારંભ કર્યો. તમે જુઓ, ષોડશ ગ્રંથના દર્શન કરો. ઇતિ મે મતિ. અનેક ગ્રંથોમાં ઇતિ એ ગ્રંથના વિરામ પૂર્ણાહુતિમાં જ આવે, પણ અહીંયા સ્તુતિનો પ્રારંભ ઇતિથી છે. શ્રી મહાપ્રભુજી આનો ભાવ સમજાવ્યો કે ઇતિ એટલે જાણે ભીષ્મ પિતામહ કહેતા હોય કે હે પ્રભુ, હવે કરવા લાયક કોઈ કર્મ બાકી રહ્યું નથી. હવે આ જગતમાં, આ સંસારમાં કોઈ પણ કર્મ શેષ નથી. મારા ઉપર આપ કૃપા કરો. અને સ્તુતિ કરતા પ્રભુના એ તેજોમય સ્વરૂપનું વર્ણન કરતા ભીષ્મ પિતામહ કેવા લાગ્યા. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલા વૃતાનનાબ્જં વિજય સખે રતિરસ્તુ મે નવધ્યા. હે ત્રિભુવન લોકમાં આપના જેવું કોઈ નથી પ્રભુ. આપના જેવું સુંદર, આપના જેવું રસયુક્ત, આપના જેવું તેજોમય બીજું કોઈ છે જ નહીં. આપનું સ્વરૂપ કેવું છે? તમાલ વર્ણમ, તમાલના પત્ર જેવું આપનું સ્વરૂપ છે. આપ પિતાંબર ધારણ કરો છો. વેણુગીતની અંદર જે પિતાંબર ધારણનું વર્ણન આવ્યું, બરહા પીડમ, જે વેણુગીત અંતર્ગત જે પિતાંબરનું વર્ણન છે, એ વર્ણન, એ પિતાંબર કેવું છે? સોના જેવા પીળા રંગનું છે, જે માયા રૂપ છે, જે આપના સ્વરૂપને ઢાંકી લે છે. પરંતુ આજે આપે શ્વેત પિતાંબર ધારણ કર્યું છે. રવિકર ગૌરવરામ બરમ દધાને. સૂર્યની પહેલી કિરણ જેવું પિતાંબર, જેમ અંધકાર હોય અને સૂર્યની કિરણ, પ્રથમ કિરણ જ્યારે પ્રકાશિત ઉદ્ઘાટિત થાય ત્યારે અંધકાર રહેતો નથી. હે પ્રભુ, આપનું પિતાંબર પણ એવું જ છે, જે અમારી ભીતર રહેલા અંધકારને દૂર કરનારું છે. પ્રભુના એ અલૌકિક દર્શન, અલૌકિક સ્વરૂપનું ભીષ્મ પિતામહ વર્ણન કર્યું. ખૂબ જ સુંદર સ્તુતિ ભીષ્મ પિતામહે કરી. અને આ સ્તુતિ દ્વારા પોતાની રતિ, પોતાની મતિ, પોતાની ગતિ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરી. આવો પ્રિયોજનો, આપણે પણ ભીષ્મ સ્તુતિ દ્વારા, સમય પણ થઈ ગયો છે, 7 વાગી ગયા છે, એટલે આજની આ સત્સંગ યાત્રાને ખરેખર આ બધાનું ધૈર્ય ખરેખર સરાહનીય છે કે 7 વાગ્યા સુધી, અને સાચું કહું તો 7:10 થઈ ગઈ છે, અને છતાં પણ આપ બધા ધૈર્ય ધારણ કરીને એમને બેઠા છો. તો એક વખત આપ આપના માટે તાળીઓ વગાડજો. ખરેખર આપના જેવા શ્રોતા મેં ક્યાંય જોયા નથી. જેટલા વખાણ કરું આ જામનગરના વૈષ્ણવના, એટલા ઓછા જ છે. તો આજની આ સત્સંગ યાત્રાને ભીષ્મ સ્તુતિ સાથે અહીંયા જ વિરામ આપી, આવો બે ઘડી ભગવદ નામ લઈ આપણે બધા આરતી કરી અને છૂટા પડીશું. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, રાધે
गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद कृष्ण गोविंद श्री भागवत भगवान की जय वल्लभाधीश की जय बोलो श्री वल्लभाधीश की जय बोलो श्री गिरिराज धरन की जय बोलो श्री हरिराय प्यारे की जय વૈષ્ણવો તો જે 4 કલાક થયા બેઠા છે પણ 4 કલાકથી આપ શ્રી જે સતત શ્રમ ઉઠાવી રહ્યા છો ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છો તો બધા વૈષ્ણવને દંડવત સહ વિનંતી કરું કે એક વખત જોરદાર તાલીઓના નાદ સાથે પ્રણામ સાથે સભાયા પરિવાર દિનેશભાઈ પરિવારને વિનંતી કે આરતી ભાગવત ભગવાનની આરતી માટે પધારો સપરિવાર હા બધા પધારો ભાગવત ભગવાનની આરતી માટે પધારો હાલો આજે રાત્રે 9 કલાકે અહીંયા હોરી રસિયા કીર્તન કાર્યક્રમ છે તો બધા વૈષ્ણવોએ આ હોરી રસિયા કાર્યક્રમમાં પધારવા વિનંતી श्री भागवत भगवान की जय श्रीमद् भागवत करो आरती राधा कृष्ण नि सेवा श्रीमद् भागवत करो आरती राधा कृष्ण की सेवा मोर मुकुट पीतांबर सोहे मोर मुकुट राधा नापतिये वा श्रीमद् भागवत करो आरती राधा कृष्ण नि सेवा गोपी जनना प्राण प्रभु छो गोपी जनना प्राण प्रभु छो वारी वारी दर्शन देवा श्रीमद् भागवत करो आरती राधा कृष्ण की सेवा श्रीमद् भागवत सौ सुखकारी श्रीमद् भागवत सौ सुखकारी करूँ हूँ निश दिन सेवा श्रीमद् भागवत करो आरती राधा कृष्ण परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त दे माथे जे जन शरण आए अनुसर ही ग्रही सोपत श्री गोवर्धन नाथ परम उदार चतुर चिंतामणि राखत भव धारा वयो जात भजो कृष्णदास काज सब सरही जो जाने श्री विठलनाथ परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज
કરત કૃપાની જ કરત કૃપાની જ હસ્ત રે માધે શ્રી વલ્લભાધીશ કી જય. કેટલીક સૂચનાઓ બધા સાંભળી લ્યો. થોડી જ વારમાં જે નિત્યક્રમ મુજબ ત્યાં બિરાજશે, ગેટ બાજુ બેઠક વ્યવસ્થા ગોઠવેલી છે. જે વૈષ્ણવોએ ચરણ સ્પર્શ કરવા હોય તો ત્યાં ચરણ સ્પર્શનો લાભ લઈ શકશે. બીજું, જે વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી હોય તેઓ કાર્યાલયમાં પોતાનું નામ નોંધાવે. તેમજ જે વૈષ્ણવોએ ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય એ લોકોએ પણ કાર્યાલયનો સંપર્ક કરવો. અને જે વૈષ્ણવોએ પૂજ્ય જે શ્રીને પધરામણી કરવી હોય, સેવા લેવી હોય તેઓ પણ ત્યાં સંપર્ક કરે. બીજું, અગત્યની જાહેરાત, માંડાસણના આંગણે સર્વપ્રથમ વખત શ્રી અગ્નિષ્ટોમ વિરાટ મહાસોમયજ્ઞ શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞ તારીખ 5 થી 10 એપ્રિલ સુધી યોજાવા જઈ રહ્યો છે. તો જે વૈષ્ણવોએ પાટલામાં બેસવાનું નામ નોંધાવવું હોય એ લોકો ત્યાં કાર્યાલયમાં અવશ્ય સંપર્ક કરે. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ ચરણ કમળ चरण कमल की बलि 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 जाई. श्री वल्लभ प्रभु करुणा सागर. હલો, આજે રાત્રે જગત ઉજાગર ગાઈએ. હલો, આજે રાત્રે 9 વાગે વરી રશિયાના સંગીત કાર્યક્રમ, કીર્તન કાર્યક્રમ છે. તો તમામ વૈષ્ણવોએ એનો લાભ લેવા વિનંતી. આજે રાત્રે 9 વાગે. બીજું, અત્યારે જે વૈષ્ણવોએ ભાગવત ભગવાનની પરિક્રમા કરવી હોય એ કરી શકે છે. બપોરે જ્યારે પરિક્રમા કરવા આવો ત્યારે જે પધારે એ પહેલા પરિક્રમાનો ક્રમ બધાએ પૂરો કરવો. વલ્લભી શ્રુતિ